से पधारे हुए हर समाज के वडील एवं युवा मित्र, भाइयों और बहनों, विधानसभा का इलेक्शन चल रहा है। आप सब वारीवाड़ा सीटना कांग्रेसना उम्मीदवार सन्मान्य रतनजी देवासी साहेब, हमारी साथ पधारेला डीडी राजपूत साहेब, अमीरामभाई डामराजी, आईना लोकल लीडर में अमराजी तालुका कांग्रेसना पार्टीना प्रेसिडेंट सर, बधा जवाबदार वडीलो, युवान भाईओ अने बहनों, रतनजी बात करता था ने मैं ध्यान थी बधु सांभळ्યું। एमणे घणी बधी वातो स्कीमोनी बात करी, लोको वच्चे सुख दुखनी बात करी, धारासभ्य विधायक हता, मंत्री हता, ए टाइमे केवा कामो कर्या एनी बात करी। હું આપ સૌને ગુજરાતથી બે હાથ જોડીને વિનંતી કરવા માટે કરીને આવી છું કે જ્યારે હું ગુજરાતમાં વાવ વિધાનસભાની સીટ ઉપરથી ચૂંટણી લડતી હતી 2017 માં, આજે 1 વર્ષ થઈ ગયું દેવાસી સાહેબ। ધારાસભ્યની ચૂંટણી અમારી ગઈ વખતે આ ટાઈમે ચાલુ હતી। દેવાસી સાહેબ ત્યાં 10 દિવસ આવીને મને જીતાડવા માટે કરીને એમના સમાજમાં ખૂબ મહેનત મજૂરી કરી, એટલે એમનો આભાર માનવા રાણીવાડાના લોકોને, બ્રાહ્મણવાડાના લોકોનો આભાર માનવા પણ આવી છું કે તમારા વિધાયકે ત્યાં પણ આવીને અમને મદદ કરી કોંગ્રેસ પાર્ટીને મને જીતાડવા માટે। ત્યારે આપણી લોકશાહીના આપણી જે કઈ માનવતાની પરંપરા છે કે કોઈક આપણાને વેત નમે તો આપણે હાથ નમવું જોઈએ। તો એના માટે કરીને હું પણ આપ સૌને વિનંતી કરું છું કે હામેના જે ઉમેદવાર છે 10 દિવસ હરાવવા આવ્યા હતા, રતનજી 10 દિવસ જીતાડવા આવ્યા હતા, ત્યાં નારાયણસિંહ 10 દિવસ ત્યાં રોકાઈને કહેતા હતા, ત્યાં અમારા દરબાર સમાજના લોકો મને એમાં એમ કે તમે ભાજપના ઉમેદવારને જીતાડો ને મને મંત્રી બનાવવાના છે। એટલે એમાં મંત્રી તો બનાવે કે ન બનાવે કઈ ખબર નહીં, પણ ત્યાં ગામડે ગામડે ફરીને કહેતા હતા। અને મંત્રી બનાવે તો કેબિનેટનું વિતરણ હોય ટાઈમે બનાવે, કઈ વચ્ચેથી કોઈ એમના માટે કરીને કોઈ સ્પેશિયલ મિનિસ્ટ્રી ના હોય। પણ એ લોકો ત્યાં આવીને કે એમનો પોતાનો હક છે, આપણે કોંગ્રેસ પાર્ટી વતી કહીએ છીએ। ત્યારે આપ સૌને મારી બ્રાહ્મણવાડાના લોકોને બે હાથ જોડીને વિનંતી છે કે હંમેશા યુવા નેતા હોય એટલે ગમે તે ટાઈમે નાના મોટા સુખ દુઃખમાં તમારી સાથે આવે। રતનજી 5 વર્ષ મિનિસ્ટર હતા, એમને માર્કેટનું કામ હોય, એજ્યુકેશનનું કામ હોય, મનરેગાનું કામ હોય, યુવાઓની રોજગારી માટેનું કામ હોય, મહિલાઓ માટેનું કામ હોય। એ બાજુ સાચોર સીટમાં હું ગઈ વખતે હતી 5 વર્ષ, અને ત્યાં સુધી એવી આ લોકો વાતો કરતા કે રતનજીએ એટલું 5 વર્ષ કામ કર્યું છે કે ના પૂછો, 10 વર્ષમાં કોઈ કામ ના કરે એટલું 5 વર્ષ મંત્રી તરીકે એમણે અલગ અલગ સ્કીમો લાવી અને રાણીવાડા વિસ્તારનો વિકાસ કર્યો છે। ત્યારે 5 વર્ષ હારી ગયા ચૂંટણી છતાં પણ તમારી વચ્ચે કોઈ પણ સુખ દુઃખમાં સાથે આવીને ઉભા રહ્યા હોય, કોઈ બહારની મુશ્કેલી હોય, દુષ્કાળની પરિસ્થિતિ હોય, કોઈ નાના મોટા સમાજ વચ્ચેના ઝઘડા હોય કે ન્યાયની વાત કરવાની હોય, તો વચ્ચે આવીને ઉભા રહીને તમારા સુખ દુઃખમાં ભાગીદાર થાય, એને તમારે આગેવાન તરીકેની પસંદગી કરવાની હોય। અને ગમે તે ટાઈમે મુશ્કેલીની ઘડીમાં તમે ફોન કરો અને તમારો ફોન રિસીવ થાય અને તમને વ્યાજબી વાત કરીને તમને સંતોષકારક જવાબ આપે, એ તમારો આગેવાન ગણાય। ઘણા બધા હવે બધું જૂનું હતું, જાગીરદાર રજવાડાના બધું કે સીમિત પૂરતી જ વાત થાય ને સીમિત પૂરતું જ આ બધું લોકશાહીની અંદર જે કઈ મતોનું જો વેલ્યુશન છે એ દેશના વડાપ્રધાનનું વોટ હોય કે એક સામાન્ય માણસના પ્રજાનું વોટ હોય, એનું વેલ્યુશન એ સરખું જ છે। ભારત દેશની લોકશાહીની અંદર કોઈ ઊંચું નથી ને કોઈ નીચું નથી। પ્રજા જેને ચૂંટે એને રાજા બનાવે છે, અને પ્રજા 5 વર્ષ માટે જ્યારે રાજા બનાવે ત્યારે 5 વર્ષની અંદર ચૂંટણી ઢંઢેરામાં જે વચનો આપ્યા હોય એ ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિએ પૂરા કરવા પડે। હવે 5 વર્ષે જે તમને વચનો આપ્યા હતા એ પૂરા કર્યા છે કેમ? એ રૂટિનમાં જે કઈ ગવર્નમેન્ટ છે, અત્યારે રૂલિંગ પાર્ટી છે, એની પાસે હિસાબ માંગવા માટેનો સમય આવી ગયો છે। ત્યારે આપ સૌને ફરી પણ મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ ભારતીય જનતા પાર્ટી એ 1 નંબરની દેશની અંદર જૂઠી પાર્ટી છે, અને એટલી હદે જૂઠી પાર્ટી છે। જૂઠું બોલો, જોરથી બોલો, જાહેરમાં બોલો ને વારંવાર બોલો। આપણે કેન્દ્ર સરકારની જ્યારે ચૂંટણી હતી 2014 ની લોકસભાની, તો ગુજરાત અને રાજસ્થાને પૂરેપૂરી સીટો આપી હતી।
એ ટાઈમે આ દેશના ગુજરાતના એ ટાઈમે મુખ્યમંત્રી હતા અને હાલ દેશના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી. કોંગ્રેસની સરકારમાં ગેસનો બાટલો 400 રૂપિયા મળતો. કેટલા રૂપિયા મળતો? 400 રૂપિયા. અને અત્યારે કેટલા રૂપિયા મળે ગેસનો બાટલો? 1000 રૂપિયા. એટલે 2 ગુણા ડબલ મોંઘવારી જે વધી હતી વધી ગઈ. અને કેટલી બધું જયારે કોંગ્રેસની સરકાર હતી, મનમોહનસિંહ દેશના વડાપ્રધાન હતા, તો ખેડૂતોને કે ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે વચન નતું આપ્યું, વાયદો નતો આપ્યો, એના મેનિફેસ્ટોમાં નતું, તો પણ 71,000 કરોડનું દેવું એ કોંગ્રેસની સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યું કે ના કર્યું? અને આ લોકોએ તો તમે જુઓ તો ખેડૂતોને બરબાદ કર્યા સિવાય કશું કર્યું નથી. એટલે આ લોકોના કોઈ નાની મોટી વાતોમાં આવ્યા સિવાય મારી ફરી પણ આપ સૌને વિનંતી છે કે આ લોકો એટલા જુઠ્ઠા લોકો છે, એટલા બનાવટી લોકો છે કે સાંજ સુધી એકાબીજાના સમાજ વચ્ચે ઝઘડા કરાવવા, કોમ વચ્ચે ઝઘડા કરાવવા, ભાઈ વચ્ચે ઝઘડા કરાવવા અને ચૂંટણી જીતવા માટે કરીને સામ દામ દંડ ભેદ એ બધું જ અપનાવીને લોકોને પરેશાન કરીને 5 વાર વોટ લેવા, પૈસા ખર્ચવા અને પછી ભ્રષ્ટાચાર કરવો, ગરીબ લોકોને લૂંટવા અને કોઈક એમના અધિકારીઓ મારફત, એમના પોલીસ તંત્ર મારફત કે નાના માણસોને દબાવીને ખોટી મારપીટ કરાવવી, એને ભયભીત કરાવવો અને કઈ રીતે થઈને સરેન્ડર થાય એ કાયમી લોકોનું કાયમી આ આપણા ભારતીય જનતા પાર્ટીનું એનું કાયમી એનું ડીએનએ રહ્યું છે. એટલે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે. આ જે રતનજી એક યુવા નેતા છે અને આ વખતે 100% તમારા બધાના આશીર્વાદથી રાજસ્થાનની અંદર કોંગ્રેસની સરકાર બનવાની છે અને સરકાર બન્યા પછી આ વખતે રતનજી 100% કેબિનેટ મંત્રી બનશે. અને રતનજી એક યુવા નેતા છે. આજે રાહુલજી ડાયરેક્ટ સીધું નામ લઈને રતનજીને 100 આગેવાન ઉભા, 20-25 લીડર ઉભા હોય તો એમાં રતનજીને રાહુલજી નામ લઈને બોલાવી કે ના બોલાવી? અને તમે આમે કહેજો કે નરેન્દ્ર મોદી આમ લાઈન ઉપર કોઈ નામ જોશે નહીં. આ તો એમનો કયા નંબરે ક્યાં વારો આવે એ પણ ખબર નહીં. એટલે હંમેશા નેતાને એવો ચૂંટો કે જે યંગ હોય, સુખ દુઃખમાં ભાગીદાર થાય, નાના મોટા કામો કરી શકે અને 5 વર્ષ તમારા વચ્ચે રહીને ભાઈ વચ્ચે રાખીને તમામ વાતની સમસ્યાઓનો હલ કરે એ જાતનો આપણો ઉમેદવાર છે. મહિલાઓને પણ મારી વિનંતી છે, ચૂંટણી માટે કરીને બધા આવશે તો 5 દાડા ગમે ત્યાં ભાડુથી લાઈન મારશો ને તમને બધાને ઘર સુધી મૂકશે અને કહેશે કે ભાઈ મહિલાઓ માટે મેં આ કર્યું ના કર્યું તો હવે કરશું. પણ તમે તમારો જે મત છે એ 7મી તારીખે કોંગ્રેસના પંજાને આપજો. અને અમારે તો ગુજરાત વાળાને વધારે અમીરામભાઈ ઘણું કઈ કહેવાનું ના હોય. અમારા બ્રાહ્મણ વાળાના લોકોને તો બે હાથ જોડીને વિનંતી કરવાની હોય. એનું કારણ કે રતનજી અમારા દામાન તમારા જમાઈ છે એટલે અમે તો બેટી આપી છે, તમારે તો ખાલી વોટ જ આપવાનું છે. એટલે તમે બધા 7મી તારીખે પંજાના નિશાન ઉપર વોટ આપી અને રતનજીને જંગી બહુમતીથી જીતાડી આપણી કોંગ્રેસની સરકાર બને એ સ્થિતિનું આપ સૌ નિર્માણ કરજો. એ શબ્દ સાથે આપ બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.